મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો બોટાદની અંદર જે કરદા પ્રથાને લઈને જે આંદોલન થયું હતું ત્યારબાદ મિત્રો મહા ખેડૂત પંચાયત મિત્રો યોજાવાની હતી અને તેની અંદર મિત્રો 31 તારીખ એટલે કે આવનારા મારા સવારની અંદર આ મારો વિડીયો જોઈ રહ્યા છો તેની અંદર અરવિંદ કેજરીવાલ આવવાના હતા। તે મિત્રો અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થઈ ગઈ છે। તમે વિડીયોની શરૂઆતમાં જોયું, કારણ કે જે ખેડૂતની અંદર જે આંદોલન કર્યું હતું એમાં રાજુભાઈ કરબડા અને પરવીન રામ બંનેની ધરપકડ થઈ ગઈ છે। ધરપકડ સાથે બધાની થઈ, સાથે મિત્રો 60 થી 70 ખેડૂતોની પણ ધરપકડ થઈ। ત્યારબાદ ખેડૂત મહાપંચાયત મિત્રો રાખવામાં આવી હતી। તે મિત્રો સુરેન્દ્રનગરના સાયલા ગામની નજીક મિત્રો પંચાયત રાખવામાં આવી છે અને તે મિત્રો આજને દિવસે પંચાયતની અંદર મિત્રો અરવિંદ કેજરીવાલ અને પંજાબના નેતા પણ આવ્યા છે। ત્યારબાદ ઘણા બધા લોકો મિત્રો હવે જેટલા પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા બધા નેતાઓ છે તે પણ બધા ત્યાં ઉપસ્થિત રહેવાના છે। ગોપાલભાઈ ઇટાલિયા પણ રહેવાના છે। હવે ખરેખર અરવિંદ કેજરીવાલ આવ્યા છે તો રાજુભાઈ કરબડા અને અરવિંદ રામની શું મિત્રો જામીન પર મુદ્દત પર શું છોડી દેવામાં આવશે? ખરેખર જો આવ્યા છે તો ખરેખર હવે ખેડૂતોને માટે જે આંદોલન કર્યું હતું અને ખેડૂતો માટે આવ્યા છે અરવિંદ કેજરીવાલ, તો તેનો વિડીયો તમે જોયો, ખરેખર આવ્યા છે તો શું મિત્રો ખરેખર હવે આ ખેડૂતો જે એટલી મહેનત કરી રહ્યા છે અને ઉપરથી મિત્રો આંદોલન ચાલતું હતું અને એને માથે મિત્રો જોવો છો અત્યારે જે મગફળીના પાક માથે વરસાદ થયો, વરસાદ એવો બધો થયો ને ખેડૂતો માથે નુકસાન ઉપર નુકસાન આવ્યું હશે। એની વાત પૂછવામાં મિત્રો ઉપર એક તરફ સરકાર કે નુકસાન બહુ એટલે કડદારૂપી ભ્રષ્ટાચાર ફેલાવે છે અને બીજી તરફ ભગવાન પણ ઉપર ફેલાવી રહ્યા, એટલે ખેડૂતો આવ મરવાના નહીં જીવવાના એવી રીતના થઈ ગઈ છે તેની જિંદગી। ખરેખર મિત્રો મારા વિડીયો પર જો તમે નવા હો તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને પેજ પર હોય તો મિત્રો ફોલો કરી દેજો। ના બધા હજી ઘણા બધા વિડીયો લાવીશ અને આજે આ ખેડૂત મહાપંચાયતની અંદર શું મિત્રો અરવિંદ કેજરીવાલ આવી અને શું મિત્રો બધા લોકોને જાગૃત કર્યા તે બધા વિડીયો તમારી સાથે આવવાનો છું। તો બધા લોકો જેટલા પણ મારો વિડીયો જોવો છો તે બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।